પતંગ સગાવા જો. ના રે ના, હજી મારે પતંગ સગાવવાનો છે. લ્યો બોલો, તમે કારું ના તો પતંગ કાપો છો. હા તો લે, તું ઘડીક પતંગ સગાય. એ હારું, હું પતંગ કાપો ને તો તમે દેખાડો કરજો. એ વાંધો નહીં. થોડી ઢીલ દે. જવા દે. કાપુ સવા? હા બસ કાપ. લાય હવે હું પતંગ સગાવું લાય. ના રે ના, મારે હજી એક પતંગ કાપવાની છે. ના તું પછી પતંગ કાપજે, હું પતંગ સગાવું લાય. એ હારું. અલે દેખાડો કરજો. એ હારું. ક્યાં છે ભલા પતંગ કપાણેલો? તમને કીધું જ છે, એને ખોટું દેખાડો કરવી. ઓય બાપા, અને અહીંયા હું લૂંટવા આવી આવો? આ માખા જાવ ને. હાલ કે આપડા માખા લૂંટવા વયા જાવી. પતંગને ભૂખું છે. અને આમ લાકડા હેઠા રાખો, અમારી પતંગ દબાડશો. ઓલા દાદા લાવો, હવે મને પતંગ ઉડાડવા જો. હાલે. ફૂલ ઢીલ દઈ દેવી છે. હા જવા દે પતંગ જવા દે. બસ જાઓ. હા ફિરકી ખાલી થઈ જાય નકર. ઓ બાપા ઓય બાપા, જોતો ખરો મને પછાડ્યો. પણ હું તો પતંગ ખેંચતો હતો, તમારે ધ્યાન રાખવી જોવે ને. હું તુંય તે મને ફસાડ્યો. હે બોલા દાદા, પતંગ તો ડૂબી ગઈ. હે તો હાલ પતંગ લેવા જાવું પડશે નકર કોક લઈ જાહે. હે પતંગ પડી. બોલો લ્યો, હારામ હારી પતંગ કેડા ઉપર પડી, મેળ પડી ગયો. બોલા દાદા, એટલામાં ક્યાંક પતંગ ડૂબી. પણ દેખાતી તો નથી પતંગ. હે પતંગ તો કોક લઈ ગયું, જોવો ખાલી દોરી પડી. બાપા ક્યારનો હું પતંગ સડાવતો તો તોય મેં પતંગ ધબ્બા ન દીધી. તને ઘડીક પતંગ સડાવવા દીધી તા તો પતંગ ધબાડી દીધી. પણ હવે તો કોક પતંગ લઈ ગયું, કકળાટ હું કરો? હું કકડાટ હું કરો? કોણ લઈ ગયું છે પતંગ? હે આમ જોવો, આપણી પતંગ હાલી આવે. આવા દે એને. આમ તો જ પતંગ લઈ ગયેલો છે. એ અમારી પતંગ હું કામ લઈ ગયો તો? હવે મારી પતંગ છે. હવે લાવે, અમારી પતંગ છે, પતંગ લાય. હવે પતંગ હું ગામમાંથી લઈને આવ્યો. ઓય બાપા, ખોટું હું બોલે, અમારી પતંગ છે. હવે સાંગો મને બેસ ને. ઓલા દાદા, પતંગ નો આપે ને તો પતંગ ફાડી નાખો. ઓ બાપા લઈ મારા પતંગના પૈસા. હવે પતંગ અમારી હતી, અમે સગાવતા હતા ને એ ઢબી ગઈ હતી. હવે તું જોતો ખરો, એમાં કાનેત્રા નથી બાંધેલા. હે કાનેત્રા ના બાંધેલા હો ભોળા દાદા, નવી પતંગ હતી. લાવે દો અમારા પતંગના પૈસા. હા આપું છું. અલે 2 રૂપિયા નવી પતંગ લઈ લેજે જા. ઓ બાપા 2 રૂપિયાની પતંગ આવે, 10 રૂપિયા લાવ. હા લે 10 રૂપિયા આપું છું. ધોલ નો મારતો જા, બીજી પતંગ લઈ લે. ઓય બાપા, હું તું તે જોતો તો મને માર ખવરાવ્યા. એ હારું ભલે માર ખાધા, પણ આ જાણવું તો છે જ તે કોણ આપણી પતંગ લઈ ગયું ને ઈ. પણ કેમ જાણશું? એક કામ કરવી, મને એવું લાગે ઈ આપણી પતંગ લઈને ક્યાંક હંતાઈ ગયું. એટલે આપણે બીજી પતંગ અહીંયા મૂકવી, પતંગ લેવા આવે એટલે આપણને ખબર પડી જાહે. આ એમ થાય લે, જા બીજી પતંગ લઈ આય જા. એ હારું. તમે જો બીજી પતંગ અહીંયા મૂકવી છે, પણ જાણવું તો છે જ તે કોણ પતંગ લઈ ગયું ઈ. ભલે આખો દી ખેર અહીંયા બેઠા કરવી પડે. લેવા ભલા દાદા. લાવ અહીંયા મૂકું. હાલ આપણે અહીંયા હંતાઈ જાવી. એ હારું. હા ભલા દાદા, કોક પતંગ ઉપર ગાડી ચડાવીને વી ગયું. ઓય બાપા, 2 પતંગ બગાડી અને ઓલાને 10 રૂપિયા દેવા પડ્યા. પણ ભલાને ગમે એટલો ખર્ચો થાય, આપણે જાણવું તો છે જ તે આપણે કોણ પતંગ લઈ ગયું ને ઈ. પણ કેમ ખબર પડશે કોણ આપણી પતંગ લઈ ગયું ઈ? એ ઉભા રહ્યો બકુલભાઈ, ઉભા રહ્યો. કા હું છે? હે કેમ આયા ઉભા? ભલા દાદા, હે કનેત્રા બાંધેલા છે. ઓય બાપા મને હું કામ દોલ મારો? તો હું કામ અમારી પતંગ લઈ ગયા? હું ક્યાં તમારી પતંગ લઈ ગયો? ઓય બાપા ખોટું હો બોલો, તમારા હાથમાં તો છે. હવે આ પતંગ તો બકુલભાઈની છે. ઓય બાપા, તું ચાલો પતંગ લઈ ગયો. એ હું હમણાં ગામમાં ગયો ને ત્યાં કેડામાં પતંગ પડી હતી, મને એમ કે કપાઈને આવેલી છે. હવે કપાઈને કાંઈ આવેલી નહોતી પતંગ, પતંગ અમારી ઢબી ગઈ છે. તો પણ તમારે એક જ જણાને અહીંયા રહેવાય ને. ના રે ના, હાલે પતંગ લઈ લે તો હાલ તો. બકુલભાઈ લેવા દેવો કે નહીં, મારે ધોલું ખાવી પડી, તમે પતંગ લઈ ગયા એમાં. તો પણ શું કરવું કયો ને? ઓલા દાદાનું કાંઈક વિચારવું જોઈએ, મને શેર ધોલ હાટી ગયા. તો લો હું ગોળ મૂકતા હું, આવો હમણાં પાછો. એ હારું, હા ગોળ મૂકીને પાછા આવો આપણી જગ્યાએ.
જમરો ડાગલા પહેરે તો તું જોકર જેવો લાગે, તું મીંદડા જેવો લાગે. હા પણ હવે આપણને કોઈ ઓળખશે તો નહીં. ઈ તારું હાસું. હવે પતંગો લૂંટી લૂંટીને ઠપ્પો કરી દેવી. હે આમ પતંગ આવી. બાપા ઓય બાપા, તું જોતો ખરો? મને પછાડ્યો પણ મને કઈ દેખાવું જોઈએ ને. એ હારું, પતંગ કેમ પા ગઈ? એ આમ ગઈ હારે દોડ. ભલા દાદા, હવે તો ઘડીક મને પતંગ ઉડાડવા ગયો. ના રે ના, હમણાં પતંગ દબાડી હતી ખબર ને. પણ હવે નહીં ઠબાડું. ભલા દાદા આમ અમથો પતંગ ઉડાડે. લાવો એની પતંગ કાપી નાખું. હાલે. ભલા દાદા એક કામ કરો ને, હું અમથાને ખીજવાડો ને, ઈ તમારી હમું ધ્યાન કરે ને ત્યાં હું એની પતંગ કાપી નાખું. આવું પડે. એ મારી હમું હું જોવે, પતંગ હમું જો. એ ડોહા, તને કોઈ બતાવે છે? તું પતંગ ચડાવી રાખને. આ તો તે મારી હમું ન જોતો, તારી પતંગ હમું ધ્યાન રાખ. એ હવે પતંગ હમું ને જોવું, તારી હમું જોવું છે લે. આ તો મારી હમું જોઈ રહેજે, પતંગ હમું ન જોતો. કાપી નાખી લે, પતંગ કાપી નાખી ની. એ હારું. કપાઈ ગયો, કપાઈ ગયો. હે છેતરીને પતંગ કાપી ગયા. હે આમ તારી પતંગ કપાઈ ગઈ. પણ દોરી તો અહીંયા પડી. હા તો દોરી પકડી લ્યો, પકડી લ્યો. ઉભા રહો, હું ભોળા દાદાને હાથ કરું. એ ભોળા દાદા, અહીંયા આવો, તમારી વાડીમાં પતંગ કપાઈને આવી. હા બાલો. હેલા હું છે? એ પતંગ આવી તમારી વાડીમાં. ક્યાં છે પતંગ? ઈ પતંગ આમ છે, એટલે દોરી પકડી રાખો. લાવો. અમે પતંગ લેતા આવી હો. એ હા હા બાવજો. અને જોજો અમે આવીને ત્યાં સુધી દોરી ન મૂકતા. અરે નો મૂકું. પતંગ કપાઈ ગઈ પણ દોરી ક્યાં હલવાઈ ગઈ? એ દોરી હલવાની નથી. ભોળા દાદા દોરી પકડીને ઊભા. પણ બકુલભાઈ ડોહો તો અમને આમ રાડ્યું પાડતો હતો. ના ના અમથાભાઈ, ઈ તમારી દોરી પકડીને જ ઊભા છે. વિશ્વાસ ન આવતો હોય ને તો જોઈ આવો, જાઓ. તો મને જાવા દે, હમણાં એની ખબર. ઊભા રહ્યો અમથાભાઈ, ધોકો લેતા જાવ નકર ઈ તમને ઢીબી નાખશે. અને જોવો 4 ધોકા તો મારજો જ તે. પણ જો મમરાભાઈ, ડોહો તમને હાથ કરે ને, તમે બેમાંથી ક્યાં આવતા નહીં હો. અમે થોડા આવી, જાઓ તમ તારે. જોવો અમને એની ખબર. હમણાં ભાઈ, હા અમથાભાઈ આમ જા, ત્યાં ફિરકી ભોળા દાદાના માણસ દઈ આવો ને, એ હારું લાવો. એનો વારો પડી જાય ને. હા હા. મોટી પતંગ હોય તો હારું હો. પણ મને હુકામ ધોકા મારે. તો શેડી હું કામ પકડી? શેડી ક્યાં પકડી, પતંગ પકડી. ઓ બાપા, ઓ બાપા. હવે ડોહા પતંગ આમ કપાઈને જો, ઈ મારી ફિરકીની દોરી છે. હે દેખ. ઓ બાપા, ઓ બાપા. હે શેડી હતી. બકુડો ને મમરાએ મને માર ખવરાવ્યા. ભોળા દાદા પતંગ લેવા ગયા છે, આવ્યા કેમ નહીં? હું મમરાભાઈ હાટા મારો પતંગ ચડાવો. એટલે પણ પતંગ ખૂટી ગઈ છે. તો પણ લઈ આવો પતંગ. પતંગ લેવા જાવું છે એટલે હું તને ફિરકી હાસવા દેવા આવ્યો. એ હારું તો ફિરકી હું હાસવું. હું પતંગ લઈને આવું ને ત્યાં સુધી ફિરકી હાસવજો, હેઠી ન મૂકતો. તો મારી હાટુ એકાદી પતંગ લેતા આવજો. એક નહીં, તારી હાટુ 5 પતંગ લેતા આવું બસ. તો ફિરકી હેઠી જ ન મૂકું, તમ તારે જાવ. હા તો વાંધો નહીં. હમણાં મારી હાટુ પતંગ આવી જાહે. શું કીધું મમરાભાઈ? બકુલભાઈ, એને મેં ફિરકી આપી દીધી. મેં કીધું હું પાછો ન આવું ને ત્યાં સુધી તું ફિરકી હેઠી ન મૂકતો. તો એનો વારો જ છે. હે બકુલભાઈ, ફિરકી ક્યાં ગઈ? ઈ તો ભોળા દાદા માણસ લઈ ગયો. પણ તમે બે હતા તે કઈ કીધું નહીં? લે અમને ક્યાં ફિરકી તમારી ક્યાં છે? અમથાની છે, એમ જોતી છે લઈ જાય છે એમ કીધું. તો ઉભા રહ્યો, આગળ એનો વારો. હા એને 2 ધોકા મારો. બકુલભાઈ હવે વાંધો નહીં, મને 4 ધોલ મારી હતી ને એનો બદલો લેવાય જાહે. તો હવે રાજી? હવે તો રાજી જ છે ને. ભોળા દાદા લ્યો તો ફિરકી રાખો. તો મારે 2 ફિરકી કેમ રાખવી? કોની ફિરકી છે? એ મમરાભાઈ ની ફિરકી છે. તો મારે ફિરકી રાખવી જ ના. કેમ? ઈ માર ખવરાવે. ઓય બાપા, પણ મને હું કામ ધોકા મારે? તો મારી ફિરકી લઈને ઓલા ઉઈ આવ્યો. અલ્યા ભોળા દાદા પતંગ ચડાવો તો. તારી ફિરકી ક્યાં છે? મમરાભાઈ ની ફિરકી છે. ઓય બાપા, હવે મમરાભાઈ ની ફિરકી ના, ફિરકી મારી છે. આ એની જ ફિરકી છે, આપી દે, હું દોરી ઓળખી ગયો. તો અલ્યો અમતાભાઈ, તમારી ફિરકી હોય તો લઈ જાઓ. એક શેડીઓ પકડે અને એક ફિરકી લઈને આવે. તમે ઉડાડો, લ્યો પતંગ. ભોળા દાદા એને આપણી પતંગ તોડી નાખી. લ્યો પતંગ તો ગઈ. ઓય બાપા, ઈ તે કીધું તું અમથાને ખીજવાડો, નથી માથાકૂટ શરૂ થાય.